everything for you guys. Hope you like, enjoy, and make sure you subscribe in our channel. And if you are new, make sure you like and subscribe. સો હવે હું ગુજરાતીમાં પણ બોલીશ. આજે સત્યનારાયણની પૂજા છે લેસ્ટરમાં મારા મામાની ઘરે. સો આજે હું તમને એ વિડીયો દેખાડીશ. સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમે તો બધા આખો વિડીયો જોજો. બાય. सपरिवाराय नमः नमस्कारान् समर्पयामि वरुणाय नमः लोटमिन्द्रमुखिनो मुक्ताक्षतं पुष्पाणि समर्पयामि पुण्डरीकाक्षाय नमः सर्वं शुचिः पवित्रो भूत्वा हातुछि देवानां પુંડરીકાક્ષાય નમઃ નમસ્કરોમિ. બંને બાજુ દીવા ચાલુ છે, દીવાને પગે લાગવાનું. બોધિપદેવ રૂપસ્ત્વમ કર્મ સાક્ષી વિઘ્નકૃત યાવત કર્મ સમાપ્તિ સ્યાત્ તાવત ત્વં સુસ્થિરો ભવ કર્મ સાક્ષી સ્વરૂપિણી. મંડલ દેવતાભ્યો નમઃ प्रार्थना पूर्वकम स्वागत मंडल देवताभ्यो नमः. पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि अर्घ्यान्तरेण आचमनीयं समर्पयामि. गणपत्यादि स्वागत मंडल देवताभ्यो नमः स्नानं समर्पयामि. सिद्धबुद्धि सहितमा गणपतये नमः. पयदति घृतमधुं शर्करा स्नानं समर्पयामि. सिद्धिबुद्धि सहित महागणपतये नमः. मिलित पंचामृत स्नानं समर्पयामि. स्वागत मंडल देवताभ्यो नमः. पंचामृत स्नानं समर्पयामि. तमे बे मूर्ति पर मुको. सत्यनारायणाय नमः. पयदधि घृतमधुं शर्करा स्नानं समर्पयामि. गणपत्यादि स्वागत मंडल देवताभ्यो नमः. समर्पयामि. सत्यनारायणाय नमः. पंचामृत स्नानान्ते शुद्धोदक પછી ટુ ટાઈમ વર્તન્તે શુદ્ધોદક સ્નાનમ શુદ્ધમ આચમની. પાણી પડવા તમે ટચ કરો ગમ ગણપતય નમઃ. બિલકુલ સ્લોલી પછી જરૂર પડે તો આમાંથી ટોપ અપ કરવાનું. તમે બધા ક્લેપ કરજો કે ઊંઘ ના આવે. ગમ ગણપતય નમઃ ચાલુ જ રાખવાનું. नारद उवाचहं प्रहणम्यः शिरसा देवं गौरे स्मरे नित्यं कालोकामर्थसिद्धिं काकामङ्गक्रतुण्डं एकदन्तं वितीयकं भक्तिमान् नरं सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदाम्. एककालं पठे नित्यं महापापविनाशनं द्विकाले पठे नित्यं धनधान्य समृद्धिं त्रिकाले पठे नित्यामि. स्वागत मंडल देवताभ्यो नमः. सिद्धिबुद्धि सहितं महागणपतये नमः. शुद्धोदक स्नानं समर्पयामि. गणपतये लेदे गणपतये नमः. पीले सोफारी અને ક્લીન કરો. પાણી નાખો. સિદ્ધિબુદ્ધિ ગુડ ગોળ લાવો. सिद्धिबुद्धि सहितं महागणपतये नमः. शुद्धोदक स्नानं समर्पयामि. स्नानान्ते पीठोपरिनिधाय स्वागत मंडल देवताभ्यो नमः. शुद्धोदक स्नानं अले आपी दो नारायण आपी दो अले हाथ नीचे देता. ओके હવે તમે પાણી નાખો. તમે આ મૂર્તિ લઈ લો. બે હાથે મૂર્તિ બે હાથે લઈ ક્લીન કરાવી. બુદ્ધિ સહિત મહાગણપતये નમઃ. શુદ્ધોદક સ્નાનમ સ્નાનાંતે પીઠોપરિનિધાય स्वागत मंडल देवताभ्यो नमः. लाओ मैंने आपकी
કરીએ. સિદ્ધિબુદ્ધિ સહિતમ મહાગણપતये નમઃ. શુદ્ધોદક સ્નાનામિ સ્વાગત મંડલ દેવતાભ્યો નમઃ. સત્યનારાયણાય નમઃ. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. સ્નાનાંતે પીઠોપરિનિધાય ગણપતये નમઃ. ह्रीं प्राणाय नमः. ह्रीं अपानाय नमः. ह्रीं व्यानाय नमः. ह्रीं उदानाय नमः. ह्रीं समानाय नमः. एक स्पून पानी मूको. मध्ये पानीयम समर्पयामि. वेरी गुड. फरी जमाड़ो. ह्रीं प्राणाय नमः. ह्रीं अपानाय नमः. ह्रीं व्यानाय नमः. ह्रीं उदानाय नमः. ह्रीं समानाय नमः. 3 टाइम पानी मूको. उत्तरापोषणम गणपतये नमः. रक्ष रक्ष गणाध्यक्ष. બે હાથે પકડો. રક્ષ રક્ષ ગણાધક્ષ. રક્ષ ત્રૈલોક્ય રક્ષકમ. ભક્તાનામ અભયંકરતામ. ત્રાતા ભય ભવર્ણવાદ. દેવમાતુર કૃપા સિંધુ. શ્યામાતુર ગજ પ્રભુ. વરદત્તં વરમ દેહિ. વાંછિતં વાંછિતાર્થદમ. બોલવાનું છે અનેન ફલ દાનેન પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. પગે લાગો. નમસ્કારોમિ. જો આપણે શું કરીએ છીએ કે પૂજા કરીએ છીએ, રાઈટ? પૂજા એટલે શું? બોલો. મહારાજના કાકાની છોકરી પૂજા એ પૂજા એટલે આપણી પાસે કિંમતીમાં કિંમતી વસ્તુ છે ને એ ભગવાનને આપવાને મહારાજ લઈ જવાનું. શું આપવાના? પૂજા. બોલો. ધારા મને કીધું બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એને સંતાડી રાખી છે ધારાએ. મહારાજ તમે લઈ જજો. શું આપવાના? પછી બીજા બધા પછી માગી લઈશું, પણ પહેલાં તમારે બોલો. કેમ લાય? ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપવાની. ટાઈમ આપવાનો. અહીં બધું હોય પણ ટાઈમ ના હોય. મમ્મી કે તારે પૂજા મળે છે, ન મમ્મી મારે ટાઈમ નથી, તો ચાલે? નહીં ચાલે. કે આપણે પહેલાં ટાઈમ આપીએ. તમે આપો પહેલાં. તમે કેટલો ટાઈમ આપો છો એ પ્રમાણે આ બધા ટાઈમ આપો. એમને લોકોને બધાને બોલાવ્યા કે 1 વાગે આવવાનું, 3 વાગે આવે બધા, અને 5 વાગે બહુ પાડે. કેમ મોડું કર્યું? હજી કથાને પ્રતિ. અને આપણે તો વહેલા તૈયાર થવું પડે. પણ ભગવાનને પાણી આપીને કીધું જીવને ફેફસી બંધાવી. પછી ભગવાનને ચાલો કરો. તમે પણ ચાલો કેમ કરીએ આપણે? નહીં મહારાજ, ચાલો એટલે ઓટોમેટિકલી જ લેશે. કોઈ જોઈ જાય બહાર ઊભા હોય તો શું વિચારે? કથા કરી, હવન કર્યા, તમારા પોપટલાલે લગ્ન કર્યા. તમારી લગ્નની વાત બહુ કરે બધા.
એકલા એકલા લગ્ન કરી આવ્યા પણ કે છે કે ગંદમ પછી કે છે કે રાઈસ લગાવ્યા ભગવાનને રાઈટ તમે પણ લગાવ્યા રાઈસનો સંસ્કૃત શબ્દ કયો છે રાઈસને શું કે સંસ્કૃતમાં આવડે છે ને બોલો ચોખા ના અક્ષર શું કહેવામાં આવે અક્ષર અક્ષર એટલે ઘીની પ્રોપર શું પ્રોપર જોઈએ એની હવે સમજાતું જોઈ જોઈને ભાગી જશે અપ કપડા અનકમ્ફર્ટેબલ હોય તો કેટલી વાર પહેરી નાખીએ આપણે કેટલી વાર પહેરો મમ્મી જલ્દી હું ચેન્જ કરું એટલે થયા કરે ને આપણને એટલે કે એવરીથિંગ એવરીથિંગ પ્રોપર એટલું જે બી આપે મને પ્રોપર આપ્યું હોય એનો ઉપયોગ કરવો રાઈટ પછી ફ્લાવર આપીને કીધું ઘીની ક્રેડિટ પછી વ્હાઈટ પાવડર આપીને ભગવાનને આપણે કહીએ ઘીનું વ્હાઈટ પાવડર આપીને શું માંગીએ છીએ આપણે વ્હાઈટ પાવડર આપીને કેમ ગમવાનું ટીવી જોવાનું ટાઉનમાં જવાનું નહીં તો લોંગ લાઈફમાં ગૌરી સુતાય નમો નમસ્તે સિદ્ધિ બુદ્ધિ સહિતમાં ગણપતય નમઃ ગમ બોલવાનું ગમ ગણપતય નમઃ નમસ્કાર ને ચમચી પાણી મૂકી દો અને આ બુદ્ધિયા સિદ્ધિ બુદ્ધિ બાપા મોરિયા રે મોરિયા રે બાપા રે મોરિયા રે બાપા મોરિયા રે મોરિયા રે બાપા મોરિયા રે મોરિયા રે બાપા હવે કુળદેવી આપણા કંકેશ્વરી શું નામ છે બે મમ્મી હોય યોર મમ નેમ પછી બીજી મમ્મી નામ કંકેશ્વરી કંકે આપણા માતાજી હોય ને એને માં કહેવામાં આવે એટલે ઘરે તો મમ્મી સાચી રાઈટ મમ્મી સાઉથ કરે ને બે તો લગાવી દે કે નહીં હા માર ખાય પણ બહાર જાય તો કોણ લુક આફ્ટર કરે બોલો દૂર ગમે બોલવાનું પગે લાગીને બોલવાનું બોલો દૂર જ્યોતિર્ગણેશ્વરાય નમઃ હરિ વિદ્યાત્મને નમઃ હરિ શક્તિને નમઃ હરિ સર્વ સંશયાય નમઃ હરિ દેવાય નમઃ હરિ સરસ્વતી નમઃ હરિ મહાલેશાય નમઃ હરિ શાશ્વતસ્થિરાય નમઃ હરિ ભૂષણાય નમઃ હરિ ભૂષણાય નમઃ જો ભગવાન નિર્ગુણ કીધેલા છે આપણે બધાએ ભગવાનને જોયા છે ખરા ભગવાનને માનીએ ખરા પણ ભગવાનનો સ્વીકાર કરતા કરીએ છીએ ભગવાનનો સ્વીકાર ભગવાનને જોયા છે તમે મેં તો નથી જોયા તમે જોયા મેં તો ત્યાંનું રાહ જોઉં છું મારા હાથમાં આવે પકડી મારે ગરીબ બાંધીને બેસાડે આ રોજ રોજ ઘરે ઘરે જવું પડે મારા પહેલા ત્યાં એને એકલાને જ સંભળાયા પણ આપણને કહીએ છીએ ખરા તું ભગવાન છે પણ આપણે માનવા તૈયાર કોઈ ઇમરજન્સી કામ આવી જાય અને કોઈ આપણને હેલ્પ કરે મદદ કરે તરત નથી કહેતા હા તમે આવ્યા તો ભગવાન એમ કહીએ ને કહીએ છે ખરા અને તરત જ એ વ્યક્તિ કહે કે હું ભગવાન છું તો તમે માનો આમ દિલથી કહીએ હા તમે ભગવાન આમ દિલથી અંદરના જવાબથી કહીએ છીએ તું ભગવાન છે પણ જ્યારે ભગવાન બોલે ને ત્યારે સ્વીકારવા તૈયાર ભગવાન તમે મદદ કરો આ બધાને સુખી કરો ત્યારે ભગવાને કીધું એ તો કર્મનો પ્રભાવ છે એ લોકો નારદ મુનિ કહે છે ભગવાન એમ કરીને હું છટકવા નહીં દો તમારી જોડે આવ્યો છું એટલા માટે કે આ બધાને મારે સુખી કરવા છે ભગવાન કંઈક ઉપાય તો બતાવો ત્યારે ભગવાને કીધું કેમ કર તું સત્યનારાયણની પૂજા કર નારદ મુનિએ પાછો પ્રશ્ન કર્યો ભગવાન નારદ મુનિ કહે છે કે સત્યનારાયણની પૂજા ક્યારે કરવાની કેવી રીતે કરવાની કોણે કરી હતી આખી વિધિ મને બતાવો ત્યારે ભગવાને કીધું કે સત્યનારાયણની કથા આમ બીજું બધું ના ખાવાનું ખૂબ ખાય
પણ પ્રસાદ ભાવતો નથી. પણ કે છે નારદ મુનિ કહેવા લાગ્યા છે કે વ્રતના પ્રભાવે કરી સત્યનારાયણનો ભોગ ધરાવો, ભજન કીર્તન કરવા આમ કર્યાથી થોડામાં બહુ ફળ આપનારું સત્યનારાયણનું વ્રત જેમ શ્રી સમુદ્રાને રેવા થઈને સત્યનારાયણ કથામાં આ કરવી. કેમ કથા બધાને ભેગા શા માટે કરવી? કેમ કરવી? ચાલો કઈ વાત નહીં. તમે બધા કથા કેટલી વખત સાંભળી છે હમણાં? આ બાજુ પેલા 10, 12, 13 વખત કેટલી વખત સાંભળી? બોલો ખરા. 3-4 10 વખત બોલ્યા નહીં તમે? કેટલી વખત કથા સાંભળી? 20, 25, 50 વખત? ઘણી વખત. હવે પરીક્ષા લેવા છે. રેડી ને? ચાલો. કથાના ધ્યેય કેટલા? 5 જ છે. પેલા અધ્યાયમાં કોની વાર્તા આવે? ના, પછી બીજા અધ્યાયમાં. પેલામાં નારદ મુનિ, પેલો અધ્યાય પૂરો. બીજા અધ્યાયમાં કથિયારો, બીજો અધ્યાય પૂરો. ત્રીજા અધ્યાયમાં કોની વાર્તા છે? વાણિયાની. વાણિયાના ઘરે શું નથી? સંતાન નથી. ત્રીજો અધ્યાય પૂરો. ચોથા અધ્યાયમાં વાણિયાની નૌકામાં શું બની ગયું? રાજા અને વિલાસ. ચોથો અધ્યાય પૂરો. પાંચમા અધ્યાયમાં રાજાએ શું ખાધું નહીં? કથા પૂરી. અચ્યુતમ કેશવમ. હવે લાવો કે પ્રસાદ. કથા પછી આટલી બધી 25 વખત સાંભળી. પાંચમા અધ્યાયમાં એનો જવાબ લખેલો છે કે આટલા બધાને ભેગા શા માટે કરવા પડે. નહીં તો અમે 5 જણાએ કથા કરી હોય તો આટલું શીરો કાપવા ના આવે. 2-3 દિવસ ગરમ કરીને ખાવા. પણ કે જે પહેલા અધ્યાયમાં કીધું છે યુનિટી સાથે રહેવાનું.